હેલો ફ્રેન્ડ્સ, આપણી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં પ્રોબેશન ઓફિસર જે વિદ્યાર્થીઓનું જીસેટમાં મનોવિજ્ઞાન હોય એવા વિદ્યાર્થીઓ માટે તેમજ ટેટ, ટાટ અને પીએસઆઈમાં જે મનોવિજ્ઞાનના પ્રશ્ન પૂછાય છે, વારંવાર પૂછાય છે, તો એ અંગેના વિડીયોની આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ પ્રશ્ન છે, મનોવિજ્ઞાનમાં કુલ કેટલા સંપ્રદાયો છે? તો જવાબ છે 5. એટલે કે મનોવિજ્ઞાનમાં કુલ 5 સંપ્રદાય જોવા મળે છે. અલગ અલગ જે વાદ આપવામાં આવ્યા છે તો 5 સંપ્રદાયો જોવા મળે છે. તો આ પણ ખૂબ જ અગત્યનું ટેબલ છે. સૌપ્રથમ છે રચનાવાદ, જેનું બીજું નામ સંરચનાવાદ પણ છે. તો અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે. રચનાવાદનું બીજું નામ અથવા તો અન્ય નામ શું છે? તો સંરચનાવાદ તરીકે ઓળખાય છે. હવે રચનાવાદના પ્રણેતા, સ્થાપક અથવા તો પિતા કોણ છે? તો વિલ્હેમ વુન્ડને ઓળખવામાં આવે છે. અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. રચનાવાદના સ્થાપક અથવા તો પિતા કોને કહેવામાં આવે છે? તો વિલ્હેમ વુન્ડને કહેવામાં આવે છે. હવે રચનાવાદ જે છે તો એની અભ્યાસ પદ્ધતિ કઈ છે અથવા તો કયા સિદ્ધાંતને અનુસરે છે? તો આંતરનિરીક્ષણ પદ્ધતિ રચનાવાદમાં જોવા મળે છે. આંતરનિરીક્ષણ એટલે શું? તો આંતરનિરીક્ષણ એટલે વ્યક્તિ પોતે જ પોતાના મનમાં શું ચાલી રહ્યું છે એનું નિરીક્ષણ કરે અથવા તો એનો અભ્યાસ કરે, તો એ આંતરનિરીક્ષણ પદ્ધતિ છે. તો ખૂબ જ અગત્યનું છે રચનાવાદ. રચનાવાદના સ્થાપક વિલ્હેમ વુન્ડને ઓળખવામાં આવે છે. રચનાવાદ અથવા તો સંરચનાવાદની પદ્ધતિ કઈ છે? તો આંતરનિરીક્ષણ પદ્ધતિને અનુસરવામાં આવે છે. ત્યાર પછી છે કાર્યવાદ. કાર્યવાદના પ્રણેતા વિલિયમ જેમ્સને ઓળખવામાં આવે છે. અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે. કાર્યવાદના પ્રણેતા અથવા તો સ્થાપકનું નામ શું છે? તો કાર્યવાદના પ્રણેતા અથવા તો સ્થાપકનું નામ છે વિલિયમ જેમ્સ. ત્યાર પછી છે વર્તનવાદ. તો વર્તનવાદ જે.બી. વોટસન એના સ્થાપક છે. તો વર્તનવાદ પણ ખૂબ જ અગત્યનું છે. જે.બી. વોટસન દ્વારા આ વાદની સમજૂતી આપવામાં આવી છે કે આંતરનિરીક્ષણ પદ્ધતિ જોઈ રચનાવાદમાં, પરંતુ વર્તનવાદી જે વિચારધારકો છે, મનોવૈજ્ઞાનિકો છે, તો વ્યક્તિનું જોઈ શકાય, બાહ્ય નિરીક્ષણ કરી શકાય એવા વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે. તો એ વર્તનવાદ. ત્યાર પછી છે સમષ્ટિવાદ અથવા તો એને ગેસ્ટાલ્ટ મનોવિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. તો એમાં મેક્સ વર્ધીમર એના સ્થાપક છે. વર્ધીમર, કોહલર અને કોફકા જે છે તો એ 3 ત્રિપુટી તરીકે ઓળખાય છે. તો આ પણ અગત્યનું છે. સમષ્ટિવાદના પ્રણેતા મેક્સ વર્ધીમર ઓળખવામાં આવે છે. એની અભ્યાસ પદ્ધતિ એટલે કે સમષ્ટિવાદી અથવા તો ગેસ્ટાલ્ટ મનોવિજ્ઞાન જે છે તો એની અભ્યાસ પદ્ધતિ છે ક્ષેત્ર નિરીક્ષણ. તો આ પણ અગત્યનું છે. ત્યાર પછીનો ખૂબ જ અગત્યનો વાદ અથવા તો સંપ્રદાય છે મનોવિશ્લેષણવાદ. મનોવિશ્લેષણવાદના સ્થાપક અથવા તો પિતા ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડને ઓળખવામાં આવે છે. ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ દ્વારા ચેતન મન, અર્ધચેતન મન અને અચેતન મનની સમજૂતી આપવામાં આવી છે. તો સિગમન્ડ ફ્રોઈડ જાતીયતા અંગેના જે પણ સિદ્ધાંતો આપવામાં આવ્યા છે તો એ પણ સિગમન્ડ ફ્રોઈડ દ્વારા આપવામાં આવ્યા છે વ્યક્તિ વિકાસના. હવે મનોવિશ્લેષણવાદી જે પદ્ધતિ છે તો એમાં મનોવિશ્લેષણ પદ્ધતિ અને વ્યક્તિત્વનો સિદ્ધાંત અગત્યનો છે. તો મનોવિશ્લેષણવાદના સ્થાપક અગત્યના છે, ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડને ઓળખવામાં આવે છે. તો આ 5 સંપ્રદાય છે જે પ્રશ્નમાં પૂછવામાં આવ્યો છે. ત્યાર પછીનો અભિગમ છે માનવવાદી અભિગમ. એના સ્થાપક કાર્લ રોજર્સ અને અબ્રાહમ મેસ્લોને ઓળખવામાં આવે છે. તો આ પણ અગત્યનું છે. માનવવાદી અભિગમના સ્થાપક કોણ છે? તો કાર્લ રોજર્સ અને અબ્રાહમ માસ્લોને ઓળખવામાં આવે છે. અબ્રાહમ માસ્લો દ્વારા વ્યક્તિની જરૂરિયાતનો સિદ્ધાંત આપવામાં આવ્યો છે. તો આ પણ અગત્યનું છે. અબ્રાહમ માસ્લો દ્વારા વ્યક્તિની જે પણ કોઈ જરૂરિયાત છે તો એના સિદ્ધાંત આપવામાં આવ્યો છે. ત્યારબાદ છે નવ્ય વર્તનવાદ. તો નવ્ય વર્તનવાદના સ્થાપક સ્કિનર, ટોલમેન અને ગથરી છે. તો આ ખૂબ જ અગત્યનું ટેબલ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે આધુનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે કોણ જાણીતું છે? તો આધુનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે વિલ્હેમ વુન્ડને ઓળખવામાં આવે છે. શા માટે ઓળખવામાં આવે છે? તો 1879માં જર્મનીના લિપ્સિંગ શહેરમાં સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા સ્થાપવામાં આવી. એના કારણે વિલ્હેમ વુન્ડને આધુનિક મનોવિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે સાલ અને કઈ જગ્યાએ. તો જર્મનીના લિપ્સિંગ શહેરમાં સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા શરૂઆત કરવામાં આવી. એના કારણે આધુનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે વિલ્હેમ વુન્ડને ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મનોવિશ્લેષણવાદના પ્રણેતા કોણ છે? તો અગાઉના ટેબલમાં આપણે જોયું એ અનુસાર મનોવિશ્લેષણવાદના પ્રણેતા સિગમન્ડ ફ્રોઈડને ઓળખવામાં આવે છે. એમના દ્વારા ચેતન, અચેતન અને અર્ધચેતન મનને પણ
જે પણ ખ્યાલ છે તો એ પણ આપવામાં આવ્યો હતો. વ્યક્તિત્વના વિકાસના ઘટકો અંગેની પણ માહિતી આપવામાં આવી હતી. ત્યાર પછીનો પ્રશ્ન છે, પ્રાયોગિક મનોવિજ્ઞાનની શરૂઆત કરનાર મનોવૈજ્ઞાનિકનું નામ શું છે? એટલે કે મનોવિજ્ઞાનની જે પ્રયોગશાળા છે એ શરૂઆત કરનાર મનોવૈજ્ઞાનિક કોણ છે? તો વિલ્હેમ વૂન્ડ છે. અગાઉના પ્રશ્નમાં આપણે જોયું એ અનુસાર જર્મનીના લીપ્સિંગ શહેરમાં સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળાની સ્થાપના કરવામાં આવી, તો એ વ્યક્તિ વિલ્હેમ વૂન્ડ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, વર્તનવાદના પ્રણેતા કોણ છે? તો વર્તનવાદના પ્રણેતા જે.બી. વોટ્સનને ઓળખવામાં આવે છે. એટલે કે વ્યક્તિનું બાહ્ય વર્તન કે જેને આપણે જોઈ શકીએ, તેનું નિરીક્ષણ કરી શકીએ, તો એવું વર્તન જે છે તો એ વર્તનવાદમાં અભ્યાસ કરવામાં આવે છે અને એના પ્રણેતા છે જે.બી. વોટ્સન, અથવા તો એના સ્થાપક, વર્તનવાદના સ્થાપક જે.બી. વોટ્સનને ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, પરિવર્ત્યના પ્રકાર. તો પરિવર્ત્યના 3 પ્રકાર પડે છે: સ્વતંત્ર પરિવર્ત્ય, નિયંત્રિત પરિવર્ત્ય અને ત્રીજું છે અવલંબી પરિવર્ત્ય. તો આ 3 પરિવર્ત્ય જોવા મળે છે. પરિવર્ત્યના પ્રકાર 2019ની પ્રોબેશન ઓફિસરમાં પ્રશ્ન પૂછાયો હતો, પરિવર્ત્યના પ્રકાર. તો પરિવર્ત્યના 3 પ્રકાર પડે છે: સ્વતંત્ર પરિવર્ત્ય, અવલંબી પરિવર્ત્ય અને નિયંત્રિત પરિવર્ત્ય. પ્રયોગ કરતા પોતાની રીતે જેમાં ફેરફાર કરી શકે એને સ્વતંત્ર પરિવર્ત્ય કહેવામાં આવે છે. નિયંત્રિત પરિવર્ત્ય એટલે કે અમુક જે બાહ્ય પરિવર્ત્ય હોય કે જે પ્રયોગના પરિણામ ઉપર અસર કરતા હોય, તો એવા પરિવર્તનને નિયંત્રિત કરવામાં આવે છે. અને સ્વતંત્ર પરિવર્તનની અસર અમુક પરિવર્તન પર આધારિત રાખવામાં આવે છે, તો એને અવલંબી પરિવર્ત્ય અથવા તો આધારિત પરિવર્ત્ય કહેવામાં આવે છે. તો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, પરિવર્ત્યના પ્રકાર. પરિવર્ત્યના 3 પ્રકાર પડે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ઈરણ ઘટાડો સિદ્ધાંત કોણે આપ્યો હતો? તો ઈરણ ઘટાડાનો સિદ્ધાંત ક્લાર્ક હલ દ્વારા આપવામાં આવ્યો હતો. ત્યાર પછીનો પ્રશ્ન છે, ઈરણ ઘટાડો સિદ્ધાંત એ કયા ખ્યાલ ઉપર આધારિત છે? એટલે કે જે ઈરણ જે છે એ ઘટાડાનો સિદ્ધાંત કયા ખ્યાલ પર આધારિત છે? તો શરીરની સમતુલાવાદ પર આધારિત છે. એટલે કે શરીરમાં બેલેન્સ પર આધારિત ઈરણ ઘટાડો સિદ્ધાંત છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, પ્રાથમિક ઈરણના કુલ કેટલા પ્રકારો પડે છે? તો પ્રાથમિક ઈરણના મુખ્યત્વે 3 પ્રકારો પડે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, જરૂરિયાતનો શ્રેણીક્રમનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? તો અબ્રાહમ મેસ્લો દ્વારા જરૂરિયાતનો શ્રેણીક્રમનો સિદ્ધાંત આપવામાં આવ્યો હતો. તો જે જરૂરિયાતનો શ્રેણીક્રમનો સિદ્ધાંત અબ્રાહમ માસ્લો દ્વારા આપવામાં આવ્યો હતો, એ નીચેથી ઉપર તરફ આપણી જે જરૂરિયાત છે એ સંતોષાતી જાય તો એ પૂરી થાય છે, એના પછી નવી જરૂરિયાત ઉદ્ભવે છે. તો સૌથી બેઝિક, અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે કે સૌથી પ્રાથમિક અથવા તો સૌથી બેઝિક જરૂરિયાત કઈ છે વ્યક્તિની? તો શારીરિક જરૂરિયાત છે. હવે વ્યક્તિની શારીરિક જરૂરિયાત સંતોષાય ત્યારબાદ એ સહી સલામતી મેળવવા માટે પ્રયત્ન કરે છે, એટલે કે સલામતીની જરૂરિયાત આવે છે. સલામતીની જરૂરિયાત પૂર્ણ થાય પછી વ્યક્તિ સ્નેહ અને મમતા મેળવવા માટે પ્રયત્ન કરે છે. સ્નેહ અને મમતાની જરૂરિયાત પૂર્ણ થાય પછી વ્યક્તિ સ્વમાન અને સ્વાભિમાનની જરૂરિયાત છે તો એ મેળવવા માટે પ્રયત્ન કરે છે. અને અંતિમ જે જરૂરિયાત છે, ટોચની જરૂરિયાત, સ્વવાસ્તવિકરણની જરૂરિયાત મેળવવા માટે પ્રયત્ન કરે છે. તો ખૂબ જ અગત્યનો સિદ્ધાંત, જરૂરિયાતનો સિદ્ધાંત અબ્રાહમ માસ્લો દ્વારા આપવામાં આવ્યો હતો. તો આ પણ અગત્યનું છે. પ્રાથમિક જરૂરિયાત કઈ છે? તો શારીરિક જરૂરિયાત છે. એ ન સંતોષાય તો વ્યક્તિ એની ઉપરની જરૂરિયાત પૂર્ણ કરી શકતો નથી અથવા તો મેળવવા માટે પ્રયત્ન નથી કરતો. અને જે સ્વવાસ્તવિકરણની જરૂરિયાત છે તો એ ખૂબ જ ઓછી વ્યક્તિઓ જે હોય છે તો અહીંયા સુધી આ ટોચના સ્થાન ઉપર પહોંચી શકે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ખાલી જગ્યા એટલે સમગ્ર ચેતાતંત્રની શુદ્ધાવસ્થા. તો આવેગ એટલે સમગ્ર ચેતાતંત્રની શુદ્ધાવસ્થા તરીકે આવેગને ઓળખવામાં આવે છે. ત્યારબાદ અગત્યનો પ્રશ્ન છે, લડો કે ભાગો પ્રતિભાવ કોણે રજૂ કર્યો હતો? એટલે કે લડો કે ભાગોનો જે સિદ્ધાંત હતો તો પ્રતિભાવ છે તો એ કોના દ્વારા આપવામાં આવ્યો હતો? તો કેનન બાર્ડ દ્વારા આપવામાં આવ્યો હતો. ટેટની પરીક્ષામાં પણ પૂછાય છે અને જીસેટમાં પણ પૂછાય છે. લડો અને ભાગોનો પ્રતિભાવ કોના દ્વારા આપવામાં આવ્યો હતો? તો કેનન બાર્ડ દ્વારા આપવામાં આવ્યો હતો. એટલે કે વ્યક્તિ કોઈ અમુક કટોકટીની પરિસ્થિતિમાં મુકાય છે ત્યારે એનો સામનો કરવા માટે અથવા તો એ કટોકટીની પરિસ્થિતિમાંથી દૂર થવા માટેનો જે સિદ્ધાંત છે તો એ લડો કે ભાગોનો સિદ્ધાંત છે અથવા તો પ્રતિભાવ તરીકે ઓળખવામાં આવે છે. તો કેનન બાર્ડ દ્વારા આ પ્રતિભાવ આપવામાં આવ્યો હતો.
ત્યાર પછીનો પ્રશ્ન છે દુઃખદ ઉદ્દીપન માટે નીચેનામાંથી કયું જવાબદાર છે? તો દુઃખદ અનુભવ અથવા તો ઉદ્દીપન માટે અનુકંપી ચેતાતંત્ર જરૂરી છે. હવે અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી ચેતાતંત્ર બંને એકબીજાના વિરોધી કાર્ય કરે છે. જો અનુકંપી ચેતાતંત્ર એક્ટિવ થાય તો શરીરમાં જે પણ હોય તો પરસેવો વધે છે, હૃદયના ધબકારા વધી જાય છે, શ્વાસોશ્વાસનું પ્રમાણ વધી જાય છે. એટલે કે ટૂંકમાં અનુકંપીનું કાર્ય શું છે? તો જે પણ આપણા આવેગો છે અથવા તો આપણા જે પણ સ્વયં સંચાલિત ચેતાતંતુઓ હોય છે તો એનું કાર્ય વધી જાય છે. એટલે કે શ્વાસોશ્વાસની જે ક્રિયા હોય છે તો એમાં વધારો થઈ જાય છે, હૃદયના ધબકારા વધી જાય છે, શરીર અથવા તો હાથ પગ ધ્રુજવા લાગે છે. તો એ બધું અનુકંપી ચેતાતંત્ર એક્ટિવ થવાના કારણે થાય છે. હવે પરાનુકંપીનું તંત્રનું કાર્ય શું છે? એનાથી વિરુદ્ધી છે. એટલે કે જે હૃદયના ધબકારા વધી ગયા હોય તો એને નોર્મલ સ્થિતિમાં લાવવાનું કાર્ય પરાનુકંપી ચેતાતંત્ર કરે છે. શ્વાસોશ્વાસ જે પહેલાં વધી ગયા હોય તો એને નોર્મલ કરવાનું કાર્ય પરાનુકંપી કરે છે. એટલે કે જે એક્ટિવ થઈ ગયું હોય અનુકંપી તંત્રના કારણે, એટલે કે જે શરીરના શ્વાસોશ્વાસ વધી જાય છે, હૃદયના ધબકારા વધી જાય છે તો એને નોર્મલ કરવાનું કાર્ય પરાનુકંપી ચેતાતંત્ર દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કોના માનવા પ્રમાણે પહેલાં શારીરિક ફેરફાર થાય છે અને પછી આવેગનો અનુભવ થાય છે? એટલે કે આપણે કોઈક ભયની પરિસ્થિતિમાં મુકાઈએ છીએ ત્યારે કોના મત પ્રમાણે પહેલાં આપણને શારીરિક ફેરફાર થાય છે, એટલે કે શ્વાસોશ્વાસનું પ્રમાણ વધી જાય છે અથવા તો હૃદયના ધબકારા વધી જાય છે અને પછી આપણને આવેગનો અનુભવ થાય છે? તો એનો જવાબ આવશે જેમ્સ લેકના અનુસાર પ્રમાણે આપણે કોઈક પ્રાણીને જોઈએ છીએ યા કોઈ ઘટનામાં કટોકટીની પરિસ્થિતિમાં મુકાઈએ છીએ તો પહેલાં આપણા શારીરિક ફેરફારો થાય છે અને પછી આપણને આવેગનો અનુભવ થાય છે, એવો સિદ્ધાંત અથવા તો માહિતી આપનાર જેમ્સ લેક હતા. ત્યાર પછીનો પ્રશ્ન છે અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી ચેતાતંત્ર એ કયા ચેતાતંત્રના પ્રકાર છે? તો આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી ચેતાતંત્ર એ કયા ચેતાતંત્રના પ્રકાર છે? તો પરિધવર્તી ચેતાતંત્રના આ બંને પ્રકાર છે. તો આ પણ અગત્યનો પ્રશ્ન છે. અથવા તો બીજી રીતે પણ પૂછાઈ શકે પરિધવર્તી ચેતાતંત્રમાં કયા કયા ચેતાતંતુઓનો સમાવેશ થાય છે અથવા તો ચેતાતંત્રનો સમાવેશ થાય છે? તો અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી ચેતાતંત્રનો સમાવેશ પરિધવર્તી ચેતાતંત્રમાં થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે શિક્ષણ એટલે અનુભવ અને મહાવરાના લીધે વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર. આ વ્યાખ્યા કોના દ્વારા આપવામાં આવી છે? ખૂબ જ અગત્યની છે શિક્ષણની વ્યાખ્યા. શિક્ષણ એટલે કે અનુભવ, વ્યક્તિ અનુભવના કારણે અને મહાવરાના કારણે, રિવિઝનના કારણે પોતાના વર્તનમાં જે સાપેક્ષ કાયમી ફેરફાર થાય છે એને શિક્ષણ કહેવામાં આવે છે. તો આ વ્યાખ્યા કોના દ્વારા આપવામાં આવી છે? તો સીટી મોર્ગન દ્વારા શિક્ષણની વ્યાખ્યા આપવામાં આવી છે. ટેટ માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કૂતરાના મોંમાં ઘંટડી સાંભળતા જ લાળ ઝરવી એ કઈ પ્રતિક્રિયા છે? તો કૂતરાના મોંમાં ઘંટડી સાંભળતા જ લાળ ઝરવી એ અભિસંધિત પ્રતિક્રિયા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે ક્રિયાત્મક અભિસંધાન સિદ્ધાંત કોણે આપ્યો હતો? એટલે કે ક્રિયાત્મક અભિસંધાનનો સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો હતો? તો સ્કિનર દ્વારા આપવામાં આવ્યો હતો. આ પણ અગત્યનો છે પ્રશ્ન. ત્યાર પછીનો શબ્દ છે મનોવિજ્ઞાન માટે સૌપ્રથમ સાયકોલોજી શબ્દનો ઉપયોગ કરનાર કોણ હતા? તો રુડોલ્ફ દ્વારા મનોવિજ્ઞાન માટે સૌપ્રથમ સાયકોલોજી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો આ પણ અગત્યનો પ્રશ્ન છે. મનોવિજ્ઞાન માટે સૌપ્રથમ સાયકોલોજી શબ્દનો ઉપયોગ કરનાર કોણ છે? તો રુડોલ્ફ હતા. ત્યાર પછીનો પ્રશ્ન છે જર્મનીમાં લિપ્સિંગ નામના શહેરમાં સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા કોના દ્વારા સ્થાપવામાં આવી હતી? તો ઓલરેડી આપણે જોઈ ગયા છે એ અનુસાર વિલિયમ વૂન દ્વારા સૌપ્રથમ જર્મનીના લિપ્સિંગ શહેરમાં મનોવિજ્ઞાનની પ્રયોગશાળાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યાર પછીનો અગત્યનો પ્રશ્ન છે ભારતમાં મનોવિજ્ઞાનની પ્રયોગશાળા કોણે સ્થાપી હતી? તો બોજેન્દ્રનાથ સીલ દ્વારા કલકત્તામાં ભારતની સૌપ્રથમ મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળાની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાર પછીનો પ્રશ્ન છે આધુનિક મનોવિજ્ઞાનના પિતા કોને ગણવામાં આવે છે? તો વિલિયમ વૂડને ગણવામાં આવે છે. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.